રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। જ્યારે નદીપટના જે વિસ્તારો છે ત્યાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તેને પણ તોડી પાડવામાં આવ્યું છે। ત્યારબાદ જે ટીપી રોડ પર જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તેને પણ હાલ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। 2 દિવસથી સતત જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસ કાફલો પણ ખૂબ મોટી સંખ્યામાં જંગલેશ્વર વિસ્તારમાં ચાંપતી નજર રાખી રહી છે। મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા અને પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા પણ સતત ગ્રાઉન્ડ પરથી મોનિટરિંગ કરી રહ્યા છે અને કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને તેની ખાસ કરીને તકેદારી રાખવામાં આવી રહી છે। આજી રિવરફ્રન્ટ અને ટાઉન પ્લાનિંગ સ્કીમના અમલીકરણ માટે દાયકાઓ જૂનું દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપણી સાથે ડીસીપી હેતલ પટેલ છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। મેમ, આજે ડિમોલેશન સતત બીજા દિવસથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, શું કહેશો? આજે અમારું આખું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મેગા ડિમોલિશનનો જે પ્રોગ્રામ હતો એ 3 દિવસનો કાર્યક્રમ આખો બનાવેલો છે। એનો સેકન્ડ ડે છે। 1500 જેટલી મિલકતો આઈડેન્ટિફાઈડ હતી। ગઈકાલ સાંજ સુધીમાં 1119 જેટલી મિલકતો તોડી પડાઈ હતી। આપ જોઈ શકો છો એમ કે 2-3 માળના પાકા મોટા મકાનો છે અને ઝડપથી એને તોડવાની પ્રોસેસ જે છે એ સવારે 6 વાગ્યાથી મશીનરી લાગી છે। અમારા અંદાજ પ્રમાણે સાંજ સુધીમાં મિલકતો તોડી પાડવામાં આવશે, પણ ડેબ્રિજ હટાવવાનું કામ પણ પેરેલલી ચાલી રહ્યું છે। અને આજે કોઈ પણ નાગરિકો જે છે કુતૂહલતાવશ આવ્યા હોય કે આજુબાજુ જે બીજા રહેવાસી છે, અમારી જે ટીમો કામ કરી રહી છે એને નુકસાન ના પહોંચે એટલે અમારી સ્કીમમાં અમે થોડો ફેરફાર કર્યો છે। આજે સવારે જ અહીંયાના પબ્લિક લીડર સાથે સંવાદ સધાય, આજુબાજુની પરિસ્થિતિનું આકલન કરવા માટે અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ ઝા સરની આગેવાની હેઠળ ફ્લેગ માર્ચ અમે એનું આયોજન કર્યું હતું અને આજે પણ વગર સંઘર્ષે ડિમોલિશનની પ્રોસેસ આગળ વધે એના માટે કામ ચાલી રહ્યું છે। આ જંગલેશ્વર મહાદેવના મંદિરના નામે આમ તો આ ઓળખીતો વિસ્તાર છે, પરંતુ જે 15-20 વર્ષનો આપણે પોલીસના ચોપડે નોંધાયેલા રેકોર્ડ્સ અને એનો ઇતિહાસ જોઈએ તો ગુનાહિત પ્રવૃત્તિ, અસામાજિક તત્વો અને વ્યાજખોરીવાળા, ધમકી આપવાવાળા, હત્યા કરવાવાળા કે એનડીપીએસના ગુનેગારો કે દારૂ જુગારના અડ્ડા ચલાવવાળાના આશ્રયસ્થાન જે છે અહીંયા નોંધાયેલા છે। પ્લસ જ્યારે પીજીવીસીએલની ટીમો આવી હોય કે પોલીસ પકડવા આવી હોય કે ચેકિંગ હોય કે નોર્મલ સરકારી અન્ય એજન્સી પોતાની કામગીરી માટે આવી હોય અને એમની પર હુમલા બન્યા હોય, હુમલા થયા હોય, એવા પણ કેટલા બનાવો નોંધાયેલા હતા। પ્લસ અહીંયા ગુડી પાસાનો જુગારનો અડ્ડો, દારૂના અડ્ડા, દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવવાથી માંડીને વેપન ગેરકાયદેસર હથિયારો રાખવાથી માંડીને હત્યાના આરોપીઓથી માંડીને આ બધાનું આશ્રયસ્થાન રહેલું છે। ચોક્કસ આમાં આપણે એવું જોઈએ કે છેલ્લામાં છેલ્લું ફાયરિંગની ઘટનાની વાત કરીએ તો એની અંદર મુરઘા ગેંગને અમારી ક્રાઇમ બ્રાન્ચે ગુસ્સે ટોકના કાયદા હેઠળ એરેસ્ટ કરી છે, તો એનું પણ આ આશ્રયસ્થાન હતું। રમાના અડ્ડાથી માંડીને ઘોડી પાસાના જે જુગારના અડ્ડાઓ ચાલતા અને એક ગુનેગાર જે છે 50, 100, 80 ખોલીઓનો માલિક હોય, ઓડિયો તો ના કહેવાય, જો તમે જોઈ શકો જેવા પાકા મકાનોની ઓનરશિપ હોય અને ભાડે ચડાવી અને પછી એની અંદર કમાણી કરતા હોય। અને આજી નદીનો કિનારો આખો હતો એટલે પૂરની સમસ્યા પણ હંમેશા રહેતી। 4 મહિના સુધી આખું તંત્ર જે છે એના આશ્રય માટે લાગેલું રહેતું। તો આ સંપૂર્ણ વસ્તુ દૂર થાય તો સમન્સ, ડ્યુટી વોરંટથી માંડીને અમારા નોર્મલ કાયદો વ્યવસ્થા છે, પેટ્રોલિંગ છે કે અમારું કોમ્બિંગ નાઇટ્સ છે, આ રોડ બ્રોડ થશે તો સારી રીતે સર્વેલન્સ જે છે અમે કરી શકીશું। એ ડિમોલેશનની કામગીરી છે તે સતત હાલ અત્યારે પણ શરૂ છે। આ જે ક્રાઇમ છે તે રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે સતત જે વધી રહ્યું છે તેમાં ક્રાઇમમાં પણ ઘટાડો થશે અને જે રાજકોટના શહેરના અનેક વિકાસના કામોમાં સહભાગી થશે।